મિતભાઈ બોલો છો, તમારું શું કામ છે? મારું પોલીસ કેસ કરવો પડશે તમારી ઉપર હો મિતા. અમાર નથી કરો જાવ તમ તારે. મિત્રો હવે જો મસ્ત મજાના અમારા ગોપીબેને છે ને મીતાભાઈને ફોન કરી દીધો છે. આ તે કોક મારે થોડી મસ્તી કરાય એવી. વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જલ્દી કહી દેજો. અને લેટ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો ને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડિયો જોઈ લેતા રહો એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે તો છે ને મસ્ત મજાનો બપોર પછીનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને જો મસ્ત મજાનું વાતાવરણ કાંઈ થઈ ગયું છે ક્યારે તો જો કે છે ને પછીનું વાતાવરણ તો સારું ધોય અને મમ્મી જો લુગડા ધોવે છે. ઉંગાળા કરી છે ને તે કાંઈ સમય રહેતો નથી એટલે છે ને બપોર પછીથી લુગડા ધોતા હોય અને આપણે ઘડીક બેઠા તા થઈ જાય. મમ્મી હું કરો છું? આય હું કરો છું? ઠેક જય માતાજી, જય જાનબાઈમાં. મમ્મી મેં જો લે મેં ધોર આવ્યા તા તો ખરી લે હવે જાવ ને કેટલા ધોરાવ તો કે 3 જોડી ધોડાવ્યા તા. આતી 3 જોડી મારા ધોઈને પાછા મેં ઉપરથી ધોરાવ્યા તો ગણતા નથી તોય. લે પેલા તું રોજ વેકેશન હતું ત્યારે હું જ ધોઈતી હતી. કેટલા દી ધોયા વાળા પાછા ના ના જો ઓલું પેપર શરૂ હતા ને ત્યારે છે ને રોજ સવારમાં એ મૂકીને વ્યા જાય ત્યારે આપણે ધોતા હતા ત્યારે એમ નહીં ગણવાનું. એ થોડા ધોવાનું કાંઈ ગણી હોય ત્યારે નાખે પાછા. હા લે પણ એમને કાંઈ જો તેથી સવારમાં ઘરે રહેવાનું હોય તો રોજ સવારમાં છે ને લુગડા મૂકીને વ્યા જાય રોજ સવારમાં અમારે ધોવાના હોય. હા લે પણ મેં ધોયા જ કરીને જે લુગડા ધોતા આવડે તેથી હું ધોઉં ને લુગડા. મોજા ધોવાનું કેમ કે રોજ મોજા પીડી દે મેલા મેલા હતા નાખ્યું છે એટલે મોજા ધોવાનું મારે જ કાંઈ ન મેલા કાંઈ નથી ખબર પડી ભાઈના. હા તો વાંધો નહીં ધોઈ નાખીશું. જોયું તો એ કામ સીંધી દીધું ન કરવાનું હોય. આ તે બે જણ હું ક્યાં ના પડું અત્યાર સુધી બેઠા હતા ખરી તે તું કોને કોને યુદ્ધ થઈ જાય છે કોમેન્ટમાં કહી દેજો. હાલતા ને ચાલતા અમારે જ શરૂ ધોઈ આવું નવું ક્યારે હાવણી અડી જાય ક્યારેક સંપલું અડી જાય કે નીકળ્યું હોય નહીં તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને તમારી સામે થઈ ગયા છે જો જમી કરીને પણ નવરા થઈ જાય છે તમે બધા છે ને થંબનેલ ને ટાઇટલ જોઈને આવ્યા દેશો થોડું ઘણું. હા અને આજે તો છે ને ધીરે ધીરે બોલવું પડશે નહીં અને આજે છે ને મારે પ્રેન્ક વિડીયો કરવાનો છે. એ કોની ઉપર કરવાનો છે? મારા ભાઈ ઉપર ઘણા દિવસ પહેલા કોમેન્ટ આવી હતી પણ છે ને અમને કાંઈ સમય રહેતો નહોતો ને એટલે કાંઈ અને આજે કીધું કે ઉતારી લેવી હા છે ને ઉતારી લેવું જોરદાર પ્રેમ કરવાનું. જો કે નાનો તો આપણે છે ને બહુ એવો બધા અને આપણે ફોન અહીંથી ફોન કરશું ને ઘેરે છે નહીં ઘરે છે અને ફોન આપણે એને કહેવાનું છે હું કેવી કાંઈ જે વિચારેલું છે ને મેં થોડું ઘણું વિષય રાખ્યું છે એવી રીતના હું વાત કરીશ ને આપણે અવાજ છે ને આખો બદલી જ નાખશું હું કેવી રીતના કરશું. હા એ કરવું છે. અને અત્યારમાં છે ને મારા હાજર નહીં થયું છે કીધું અત્યારમાં છે ને પ્રેન્ક કરી નાખી મારા મિતાભાઈ ઉપર. તો આપણે પ્રેન્ક ચાલુ કરો છો હવે? હા તો પહેલાં છે ને મને પહેલાં ફોન કરશું શું કરે છે અને અમે છે ને અનનો નંબર પણ જે નંબર આવતો હોય નામ પણ ભૂસી નાખ્યું છે. હા ના ભૂસીને પછી ફોન કરશું એને નહીં સેવ કરેલો નંબર અને અનનો નંબરથી ને દાવો આમ વાત થાવ અલગ કરવાની છે અને અવાજ આપણે આખો ફેરી નાખવાનો છે. તો છે ને હવે ફોન કરી દઈ હમણાં ફોન લઈને આવે ત્યારે પાછા મળશું. મિત્રો હવે જો મસ્ત મજાના અમારા ગોપીબેને છે ને મીતાભાઈને ફોન કરી દીધો છે. હેલો હા કોણ બોલો છો? મિતભાઈ. મિતભાઈ બોલો છો? હા તમે તે બોલા કૃષ્ણાબેન ના બે ભાઈ છો ને? હા ભાઈ
સૌ એનો અમે તમારા ડેઈલી બ્લોગ જોવી છે વી. એટલે હું તમારું નામ શું છે અમારું નામ જ નથી. કે તમારા રોજ વ્લોગ જોવો છો તમે હા ને અમે તમારા રોજ બ્લોગ જોવી છે ને અમે ડેઈલી એટલે ડેઈલી જોવી છે વી. આ તો હું આવું છું વ્લોગમાં તો તમે મિતભાઈ આવો ને તમને બ્લોગમાં બહુ ગમે. આ તે પણ હું તમે કયા ગામથી છો હાલો બોલો મિતભાઈ. એ તમારું ગામ કયું છે એ અમારું ગામ છે ને અમદાવાદ છે. એમને તમારું નામ તો જો મારું નામ જાણું અમારું નામ છે ને જાનવી છે. તે પહેલા તમે કેમ ન કીધું એ તો તમને છે ને મસ્તી કરતા હતા તમારી સાથે. તમારે બ્લોગ રોજ જોઈ છે ને એટલે અમને શું મિતભાઈ સાથે થોડીક મસ્તી કરવી. આ તે પણ મારે થોડી મસ્તી કરાય એવી કેમ નો કરાય? પહેલા ન કહી દેવાય અમને તમારી સાથે મસ્તી કરીને તો બહુ મજા આવી. તે મસ્તી અમને કરવી જોઈએ પહેલા ન કહી દેવાય ના એ નથી કેવું જાવ. પહેલા કહી દેવાય નકર આ નથી કેવું મિતભાઈ. મિતભાઈ તો જો ખારા થઈ ગયા. તે ખારા થઈ જ જાય ને છે ને આપણે તો ઘણી બધી વાતો કરી ને હવે છે ને આપણે કૃષ્ણાબેન ને ફોન દેવાનો છે ને હવે જો ઈ વાતો કરશે. હાલો મિતભાઈ, હા તમે છે ને બ્લોગમાં આવો ને તો અમને બહુ મજા આવે છે ને. તમે બ્લોગમાં છે ને ખૂબ સરસ બોલો છો. આપે પણ એમને તમારું નામ તે મારું નામ તો પણ તમે મારા બેનનું નામ તો જાણો. મારું નામ જાણીને શું છે તમારે? મારે તમારું નામ જાણવું છે પણ મારું નામ મારે તમને નથી કેવું તો. તો પછી હું ફોન કાઢી નાખી ના 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 ના, જો હું તમને મારું નામ કહું છું. મારું નામ અવની બેન છે. તે તમારા મોની બેન છે હા, તમે કયા ગામના છો અમે પણ અમદાવાદના જ છીએ. અમે બેનું છીએ સગી. તે ઓલી આગળ વાત કરતી હતી તમારી બેન હતી હા, એ મારી સગી બેન છે. મારા કરતા મોટી છે. કેટલા વર્ષ મોટી છે એ તમારે બધી ક્યાં સોવેટ કરવાની જરૂર છે યાર. એમ નહીં તમે મારા રોજ વ્લોગ જોવો છો હા, અમે તમારા રોજ બ્લોગ જોઈએ છીએ. ઠેઠ અમદાવાદથી જોઈએ છીએ. એમ નહીં તમે કોમેન્ટ કરો છો મારી હા, અમે રોજ કોમેન્ટ કરીએ છીએ. તમે જોવો છો કે નહીં અમારી કોમેન્ટ? હા ના હું તમારી કોમેન્ટ તો રોજ જોઉં છું હા, તો અમે ઈ જ છીએ. મને એમ થતું હતું મેં કીધું આ કોણ કોમેન્ટ કરતા છે રોજ કરે છે હા, અમે એમ રોજ લખીએ કે મિતાભાઈ છે ને બહુ સરસ બોલે છે એમ. કે મિતાભાઈ, તમારું ગામ કયું છે? અમારું ગામ દેરડી નાનભાઈ છે ઓહ, અચ્છા. તે તમે ભણો છો કે કામ ધંધે જાઓ છો? ભણવી છે અહીંયા તો ઠેક, ભણો છો એમ ને. અને મિતા, હું છે ને જાનવી બોલું છું. બોલો ને અમને છે ને તમારા બ્લોગ બહુ ગમે છે જોવા. આજે રોજ જોતા રહેજો ફૂલ સપોર્ટ કરજો એ હા મિતાભાઈ, ઓકે. અમે તો રોજ સપોર્ટ કરીએ છીએ તમને મિતાભાઈ. રોજ 2-3 સબસ્ક્રાઇબર વધારી, લાઈક શેર સબસ્ક્રાઇબ બધુંય કરવી છે અમે મિતાભાઈ. આજે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે કૃષ્ણાબેન ને કહેજો કે તમને છે ને રોજ બ્લોગમાં લે અને થોડોક જાજા લે. એ આવું કૃષ્ણબેનને કહી દે હા, અને કૃષ્ણાબેન પણ ખૂબ સરસ બોલે છે અને ગોપીબેન પણ ખૂબ સરસ બોલે છે. એ આ બેને કહી દે હા, અને ગોપીબેન ને કહેજો કે તેમના રજનીભાઈ છે ને એને થોડાક જાજા બ્લોગમાં લે. એ આવું બધું કહી દે અને હું જાનવી બોલું છું. હા બોલો ને અને તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી નામ શું છે? ઈ તમારે બધું કહું કે ન કહું અમને કયો ને, અમારે ફોલો અમે તમે રિક્વેસ્ટ દઈશું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મિત ચૌહાણ 71 છે હા, અમે ફોલો બેક તમને કરશું. આ તે કરી નાખજો ફોલો બેક અમને જવાબ તો દેશો ને પાછા. હું તમને જવાબ જ દઈશ ફૂલ હા, એટલે તમે છે ને એમ છોકરીઓ છે એટલે તમે થોડાક માપમાં બેસજો. હું કેમ એમ અમે છોકરીઓ છીએ, તમે છોકરા છો. આ માણ અમે નંબર ગોત્યા છે. અત્યારે ભલે ગોત્યા નથી ગોત્યા પણ તમે અમે મારી ફ્રેન્ડ પાસેથી લીધા છે. મારી ફ્રેન્ડ દેડી લે છે
નિરાતે વાત કરજો શું નથી કરવી. એટલે એમ કેમ નથી કરતા નથી કરવી પણ મારે લે. નકર અમારે છે ને પોલીસ કેસ કરવો પડશે તમારી ઉપર હો મિતા. અમાર નથી કરો જાઓ તમ તારે. તમે નથી પીતા એમ? નહીં. હવે તો કરવો જ પડશે. આજે કરો જાઓ અત્યારે જ કરો. હમણાં કરશે ખમો તમારે હમણાં પોલીસ સ્ટેશને અમે ફોન કરીને પોલીસને કમ્પ્લેન કરીએ છીએ તમારી પેલા ઈ પોલીસનો નંબર ખબર છે તમને? આ અમને ખબર જ છે લેવડી અમે છોકરીઓ કા જેવી તેવી નથી આજે પણ તમે અમદાવાદ રહ્યો છો ને? હા આજે મારો ભાઈબંધ એક અમદાવાદ રહે છે. હા એનું નામ મારે નથી કેવું જાઓ. તે અમાર જાણવું નથી એના મારું જાણવું નથી તમારું નામ તમારા ભાઈબંધનું. એ નથી જ કેવું જાઓ. જાણવું નથી. ને તમાર ઓલી એક આયા રહેશે ઈ તો જો તમાર બેન ફોને આ દેરડી અમે એનું નામ નો કીધી. કોણ લેવાનું તો લે. નથી કીધું. જો સન્માના અને તમે વિનાથી વાત કરો. અમે તમારા રોજ બ્લોગ જોવી છે. નથી વાત કરવી. એટલે છે ને શાંતિ રાખવાની નકર હમણાં છે ને અમારી જાની બેન છે ને તરત પોલીસ સ્ટેશને ફોન કરશે આજે એન્જો પેલા રાણો બેન ના જો હાલો. જાની બેન સ્પીકર ઉપર ફોન છે એટલે તમે છે ને જરીક નિરાંતથી વાત કરજો શું આજે ભલે મારથી મોટા હોય ઈ. આ બોલો મિતભાઈ. તે હું કામ હતો મારું? અને ઓલી તમારી કૃષ્ણાવલી વાઘરીજી બેન કઈ ગઈ? ઈ હા ઈ. તેર ગોપીના ઘરે ગઈ છે હા અને એને કઈ કહેતા ને રેડી વાઘરી જેવી. હવે વાઘરીજી તો વાઘરી તો કહું ને. આજે હું પછી તમને કહીશ હો. અરે ભાઈ નિરાંતથી વાત કરો તમે તો. હું લેવા નિરાંતે વાત કરવી અમે. અને તમે છે ને તમારી બેન છે એવી આમ કેવી છે એવી? આજે માર બેન ને કે કેજો બધું મન ન કહેતા ઈચારે લે. તમારી બેન વાઘરી જેવી છે તો વાઘરી જ કેવી ને. તમે બે વાઘરી છો. ઓલી ગોપી એવી છે પાછી તો તું એવી છો. તું એવી છો વાળો એટલે તું કઈ કહેતો ને શું મને કેવા હે જા. અને હવે છે ને અમે તમારા કોઈ દી વ્લોગ નહીં જોવી આજે નો જોઉં તો કાઈ નહીં લે. બસ તમારા સબસ્ક્રાઇબર વધતા ઘટી જશે અને ઈ મિતભાઈ અમે તમને છે ને કેવડો મોટો સપોર્ટ કરતા હતા અને તમે અમારી સાથે આવી બદતમીજી વાત કરી. આજે વાત કરે તો પણ મળ્યો તમારે પેલા એવું કેવું જોઈએ. શરૂઆત તમે કરી છે અમે નથી કરી શું શરૂઆત તમે કરી છે. તમે કરી છે અમે નથી કરી મિતભાઈ. તે એમને જાનવી બેન હા બોલો મિતભાઈ. અવની બેન ને જોતો હા બોલો તમે કેમ માર બેન ઉપર કઈ જોશો? કેવું છે તમારી બેન કઈ સારી નથી વ્લોગ બનાવતી આ તો જોતા ને રેડિયોમાં વ્લોગ નથી જોવા દે હવે સબસ્ક્રાઇબર અમે જેટલા ફોનમાં કર્યા છે ને બધાય પાછા લઈ લઈશું અને છે ને હવે તમારા વ્લોગ જોવાની ના પણ પાડી દઈશું આજે કહી દેજો બધું યાને લે. લ્યો તમે અમારી ઉપર આમ ઇન્જામ લગાડો એમ કઈ હું સારી વાત છે હું માર બેન ને કેટલો સપોર્ટ કરું છું, કેટલા સબસ્ક્રાઇબ વધારું છું. પણ તમારી બેન વાઘરી જેવી છે તો વાઘરી જેવી તો કેવી ને. આજે ઓલી કોણ અવની બેન ને વાઘરી છે. તો તમે કઈ સારા નથી લાગતા એવું સારો છે લે. અરે મિતભાઈ તમે તો હાવ કેવા ગંદા ગંદા બ્લોગ ઉતારો છો. તમે બ્લોગમાં આવતા ને તો તમને ગમશે બ્લોગમાં. આજે હું નહીં આવું રેડી. અને છે ને હવે કોઈ દિવસ ને આવા ફોન ન કરતા રેડી આ નંબર ઉપર કોઈ દી ફોન ન કરો ને. આ ન કરતા. અને અમે છે ને તમારા બ્લોગ પણ નહીં જોઈએ હવે આજે નો જોઉં તો કાઈ નહીં. એ હારું મિતભાઈ ચાલો બાય. યા મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે છે ને પ્રેન્ક કરી વાળ્યો છે અને પ્રેન્કનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જલ્દી કહી દેજો અને કેટલા દિવસ પછી પ્રેન્ક કર્યો છે હા પહેલા આપણે છે ને ધોળી ઉપર કર્યો તો પછી મિતા ઉપર કર્યો અને નેક્સ્ટ પ્રેન્ક કોની ઉપર કર્યો ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો નહીં. હા
તમારી ઉપર તો કરી વાળો છે હવે મેં એક વખત કૃષ્ણ ઉપર કર્યો હતો અને એક વખત ધોળી ઉપર ને એક વખત મિતા ઉપર. હવે છે ને બીજાનો વારો છે. હા અને કોની ઉપર કરવી ની જરીક તમે કોમેન્ટમાં કહી દેજો એટલે અમને ખબર પડી જાય નહીં. હા કોનું નામ છે જરીક છે ને લાંબુ લઈ વાળે હા. પડી જાય કે કોઈની પ્રેન્ક કઈ કરી અને કેવો મસ્ત મજાનો આપણે મિતા ઉપર કરી વાળો છે ને મિતાને હજી અમને જો હજી આખો દી કાંઈ અંદાજ નહોતો કે અમે છે ને કોઈની ઉપર પ્રેન્ક કરશું કે હું વાત કરશું. 2-3 દી પહેલા વાતો થઈ હતી ને. હા બે ત્રણ દી પહેલા વાત થઈ હતી કે કીધું છે ને પ્રેન્ક કરવા આવે એક દી છે ને નવરાય હોય ને કે આજ નવરાય હાંજે લઈ લીધી છે આપણે તો. હા. હવે તો સ્કૂલે ખુલી ગઈ સ્કૂલે જ આવીએ ને ગરમી તો શું કે આખો દી માળામાં જઈએ જ છીએ. હા અને મિતાને જે આપણે ખબર પડવાની હતી અમને ફોન કરીને અહીંયા બોલાવશું આપણે નહીં. એને છે ને ફોન કરીને બોલાવીએ એનું પણ કેવું રિએક્શન આવે છે. આનો રિએક્શન માં લેવો તો પણ મેં કીધું હવે એને ખબર પડી જાય છે ને પછી કઈ મજા આવે. મિત્રો અત્યારે છે ને થોડા ઘણા થઈ બે ગયા છે હાઈટ ઉપર અને કૃષ્ણ અને મિતાને હમણાં ફોન કર્યો છે હમણાં આવે છે કેવું હા. રિએક્શન છે. સાચી વાત. લે જો મિતો હોતા આવી ગયો હતો ખબર ને એવો. મિત્રા કેવો લાગ્યો અમારો પ્રેન્ક? મને હાસું લાગી ગયું તું. હાસું લાગી ગયું તું ને? કીધું અવની બેન છે ને જાનવી બેન છે. ઠીક. અને અમદાવાદથી ટેટથી બ્લોગ છે. હું કી મજા કા કૃષ્ણ? કાલે એમ કીધું ને અમદાવાદ તો જે કોઈ દિવસ જોયું નહીં હોય. આમ તો જોયેલું જ છે તે સાયન્સ સિટી ગયેલી છો કોણ સાયન્સ સિટીમાં ગયેલા જરી કોમેન્ટમાં કહી દીજો. અમારા મિતાભાઈનો ઠેઠ બ્લોગ કોઈ અમદાવાદથી જોવો છે કે નહીં જરી કોમેન્ટમાં કહી દેજો. અમે જો કે કોઈ દી નથી જોતા અને અવાજ અમારો બેનો વોઇસ કેવો લાગ્યો ને જરી કોમેન્ટમાં કહી દેજો. હા અને અવાજ બદલીને વાત કરી પડે નકર તમારો મિત્ર સંતરત વસી જાય પાછો. હા આમ થોડો ગુસ્સાવાળો પ્રેન્ક કરવો તો પણ અવાજ દાંત આવતો તો મોબાઈલ ને તાકતા. અને થોડી ફોન જોવે કા થોડી જા જો હા અને ધોળી છે ને બેઠી હુતી સાંભળતી હતી કા ધોળી. મને દાંત આવતા હતા મિતો તો ગુસ્સો એટલે થઈ જતો હતો ને કે મારે વાત જાવજો કા મિતામાં થોડી દાંત કાઢી હું દાંત કાઢતી હતી ઉપર મેં કીધું મારા ઉપર કોક ખીજાઈ ગયું હશે. અને તને એવું થયું ને તને લાગ્યું નતું ને કે અમે પ્રેન્ક કરતા દેવી રીતના? નહીં મને એને એવું તેવું નથી લાગ્યું. એને તેવું લાગ્યું છે કે હાશીન અમદાવાદથી અને અમારે કોઈ બ્લોગ જોયો છે હા, હાશીન જાય અને મેં તો અને અવની બેનનો ફોન આવ્યો છે અને મારે છે ને બોલવામાં જો ગઈ બોલાઈ જતું છે. બેન ભૂલાઈ જતું હતું પણ બોલી નથી તાકતા. આમ બેન કેવા જાય ને તો બેન કોઈ દિવસ કે કેવી ને અને ગોપીની છે ને આદત પડી ગઈ અને પાછો વોઇસ ફરી ગયો તો ને એટલે કઈ બહુ મજા નતા આવી અમને બોલવાની નહીં. તો એમાં થોડુંક હિન્દી મને સંભળાતું. હિન્દી સંભળાવતું હતું. આ પણ હિન્દી થોડું ઘણું વાત તો કરી પડે ને અમદાવાદની છીએ. અમદાવાદ ને વટીને ગાંધીનગર ને વટીને 3 વાર જઈએ. ઠીક. ગાંધીનગર અને મીઠા ઉપર તો બહુ જબરજસ્ત પ્રેન્ક કર્યો છે નહીં? કરી વાળ્યો છે મસ્ત મજાનો. અને તમે આ પ્રેન્કની કોણ રાહ જોતા હતા જરી કમેન્ટમાં કહી દેજો. હા. ધમાકેદાર પ્રેન્ક કર્યો. અને એક ભાઈની તો છે ને એક વખત ધોળી ઉપર પ્રેન્ક કર્યો ને ત્યારે કોમેન્ટ આવી હતી નહીં અને દિવાળી પછી બધા આવી હતી મિતા ઉપર કે પ્રેન્ક કરો. તે આપણે ફાઇનલી મિતા ઉપર પ્રેન્ક કરી વેળો છે. આવો કોકનો મારો લેશે પાછા. હા કોનો લેવી કાંઈ છે તો નક્કી નથી. તમારા બધાની કોમેન્ટ આવે છે ને એ પ્રમાણે અમે કરશું નહીં તો આપણે બ્લોગને પૂરો કરી દઈશું. જરીક આગળ જરીક જોઈ ગયા છે કોઈને ઉપર મેં ઈશારો કર્યો તો કોમેન્ટમાં કહી દેજો કોઈને ઉપર ઈશારો કર્યો તો. અને પ્રેન્ક પણ આપણે એની ઉપર જ કરવાનો છે. હવે તો બધા ઉપર થઈ ગયો છે. મેં કીધું કૃષ્ણ હશે ને હા મેં કીધું વાઘરણની છે તો મેં એમ કીધું મારી બેનને એવું ન કહેતા. એટલું તો હોય જ ને. સાચી વાત. તો આપણે બ્લોગને એન્ડ આપી દેવો છે. ચાલો મિત્રભાઈ તમે પણ અહીં જાઓ. ન થવું મેં તો જોઈ કે મારે ન થવું થાકી જા. આ વાતો કરી કરીને ડાઈ ગયા અમને મોઢા દુખવા માંડ્યા. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો કોઈ દિવસ ભૂલતા જ નહીં. પ્લીઝ આટલી મહેનત કરી છે તો સબસ્ક્રાઇબ તો કરી વાળો યાર એક આજે વખત. બ્લોગ ઉતાર્યો છે આ તો સ્પેશિયલ તમારા માટે ટાઈમ અમે કાઢ્યો છે. હા પ્લીઝ સબસ્ક્રાઇબ પ્લીઝ. તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. બાય બાય. નેક્સ્ટ બાય બાય.